टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હરિયાણા પોલીસ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. એના એક પછી એક ચોંકાવનારા કાંડ સામે આવી રહ્યા છે. નેટફ્લિક્સ પર કોઈ ક્રાઇમ થ્રિલર જોનારો વર્ગ હવે આ સમાચારો જોવા લાગ્યો છે, કેમ કે આ જીવતી વાર્તામાં વધારે સસ્પેન્સ દેખાઈ રહ્યું છે. તમે એવી કોઈ ફિલ્મની કલ્પના ના કરી શકો કે જેમાં હરિયાણાના પોલીસની આ વાર્તા જેટલા એંગલ હોય. અહીં જાતિના આધારે ભેદભાવ, મહિલા પોલીસ અધિકારીઓનું શારીરિક શોષણ, કરપ્શન, ખંડણી અને ગેંગસ્ટર સાથેની મિલીભગત એમ અનેક એંગલ્સ જોડાયેલા છે. આમ તો આ ખેલ ચાલતો જ હતો, જો કે એક આત્મહત્યાથી એનો પર્દાફાશ થયો. એ પછી તો સતત એમાં ટ્વિસ્ટ જ આવવા લાગ્યા. હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમારની આત્મહત્યાથી આ ખેલની શરૂઆત થઈ. તેમણે હરિયાણા પોલીસના ટોચના આઈપીએસ અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા. સૌથી ગંભીર આરોપ એ હતો કે તેઓ દલિત હોવાને કારણે તેમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓ આ વિવાદમાં કૂદી પડ્યા. તેઓ કહેવા લાગ્યા કે પૂરણ કુમાર સિનિયર આઈપીએસ અધિકારી હોવા છતાં તેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. એટલે કલ્પના કરો કે સામાન્ય દલિતોની કેવી સ્થિતિ હશે. આ રાજકારણ રમાતું હતું, એટલે રાજ્ય સરકાર પર એક્શન લેવા માટે ખૂબ જ દબાણ હતું. પૂરણ કુમારના કેસની એસઆઈટી તપાસ કરવા લાગી. એસઆઈટીના અધિકારીઓએ પૂરણ કુમારની પત્નીને કહ્યું કે પૂરણ કુમારનું ઓફિશિયલ લેપટોપ અમને આપો, જેથી પૂરણ કુમારની સુસાઇડ નોટ ખરેખર તેમણે જ લખી હતી કે નહીં એ ચેક કરવા માટે એને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી શકાય. જોકે પૂરણ કુમારના પત્ની અમનિત કુમારે લેપટોપના બદલે એસઆઈટીને 3 પાનાનો લેટર મોકલી આપ્યો. અમનિત કુમાર એક સિનિયર આઈએએસ અધિકારી છે. તેમણે લેટરમાં લખ્યું હતું કે તેમણે 10મી ઓક્ટોબરે પોલીસને લેપટોપ ચેક કરવા માટે આપ્યું જ હતું. જો કે પોલીસની આઈટી ટીમ ફેલ રહી હતી. આ ટીમ ડેટાની ચકાસણી કે એના સંબંધમાં પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી હતી. હવે સવાલ એ છે કે અમનિત કુમાર એક આઈએએસ અધિકારી છે. તેમને ખ્યાલ જ હોય કે જ્યારે કોઈ અધિકારીનું મોત થાય ત્યારે તેનું ઓફિશિયલ લેપટોપ જે તે સરકારી વિભાગમાં પાછું આપવું પડે. વળી અહીં તો લેપટોપ ખૂબ જ જરૂરી હતું. એનાથી જ ખબર પડે કે પૂરણ કુમારની સુસાઇડ નોટ સાચી હતી કે નહીં. જો સુસાઇડ નોટ જ ખોટી હોય તો પૂરણ કુમારે ટોચના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સામે મૂકેલા આરોપો પણ ખોટા ગણવા પડે. જો અમનિત કુમાર માનતા હોય કે તેમના પતિએ આત્મહત્યા કરી છે તો પછી તેમને લેપટોપ પાછું આપવામાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. હવે આ કેસમાં 14મી ઓક્ટોબર એક નવો ટ્વિસ્ટ આવ્યો. આ દિવસે પોલીસ અધિકારી સંદીપ લઠારે આત્મહત્યા કરી. પૂરણ કુમારની જેમ સંદીપે પણ પોતાની જાતને ગોળી મારી હતી. રોહતક પાણીપત રોડ પર એક ખેતરની પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો. પૂરણ કુમારના કેસની સાથે તેમનું ડાયરેક્ટ કનેક્શન છે. તેઓ પૂરણ કુમારની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરતા હતા. સંદીપ લઠારે 3 પેજની એક સુસાઇડ નોટ પણ છોડીને ગયા. પૂરણ કુમારના કેસમાં તો માત્ર સુસાઇડ નોટ જ હતી. આ કિસ્સામાં એની સાથે એક વિડીયો મેસેજ પણ છે. સંદીપ લઠારે પૂરણ કુમારની વિરુદ્ધ અનેક ગંભીર આરોપો મૂક્યા છે. જેમ કે સૌથી મોટો આરોપ એ મૂકવામાં આવ્યો કે પૂરણ કુમાર મહિલા પોલીસ અધિકારીઓનું શારીરિક શોષણ કરતા હતા. બીજો આરોપ એ મૂકવામાં આવ્યો કે તેઓ અત્યંત ભ્રષ્ટ અધિકારી હતા. તેઓ તેમના વિભાગમાંથી પ્રામાણિક માણસોને સાઇડલાઇન કરી દેતા હતા, જ્યારે કરપ્ટ અધિકારીઓને આગળ કરતા હતા. વળી જો કોઈ ઉચ્ચ અધિકારી તેમની વિરુદ્ધ એક્શન લેવાની હિંમત કરે તો તેઓ તેની વિરુદ્ધ જાતિના આધારે અત્યાચારનો ખોટો કેસ કરતા હતા. સંદીપે એમ પણ કહ્યું કે પૂરણ કુમારને સમજાઈ ચૂક્યું હતું કે તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારની તપાસ થશે. તેમણે પોતાના પરિવારના સભ્યોને બચાવવા માટે જ આત્મહત્યા કરી હતી. સંદીપે કહ્યું કે હું સત્યને બહાર લાવવા માટે જ મારા પ્રાણોની આહુતિ આપી રહ્યો છું. સંદીપે પૂરણકુમારની વિરુદ્ધ સૌથી ગંભીર આરોપ એ મૂક્યો કે પૂરણકુમારે ખૂંખાર ગેંગસ્ટર
રાવ ઇન્દરજીતની પાસેથી 50 કરોડ રૂપિયા લીધા હતા, જેના બદલામાં તેમણે હત્યાના એક કેસમાં ઇન્દરજીતનું નામ ક્લિયર કર્યું હતું. રાવ ઇન્દરજીત અત્યારે અમેરિકામાં છુપાયો છે. હિમાંશુ ભાઉ ગેંગની સાથે પણ પૂરણકુમારના કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનેક અપરાધોમાં હિમાંશુ ભાઉ ગેંગનું નામ સામે આવ્યું છે. યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ગોળીબારના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. પૂરણકુમારની આત્મહત્યાના કેસમાં શરૂઆતમાં જાતીય આધારે ભેદભાવના એંગલ પર ફોકસ કરવામાં આવ્યું હતું. જોકે હવે બધું જ ફોકસ ગેંગસ્ટર અને પોલીસ અધિકારીઓની મિલીભગત પર આવી ગયું. હરિયાણા અને પંજાબ બંને રાજ્યોમાં અનેક ગેંગસ્ટર રાજ કરી રહ્યા છે. મોટાભાગે આ ગેંગસ્ટર્સ વિદેશોમાં છુપાયા છે. તેમની ગેંગના લોકો પોલીસની મહેરબાનીથી અપરાધો કરે છે. તેઓ લોકોનું અપહરણ કરે છે, ખંડણી માંગે છે. હરિયાણામાં 2 સિન્ડિકેટ કામ કરી રહી છે અત્યારે. એક છે ભાંભિયા સિન્ડિકેટ, જેમાં નીરજ ભવાના, નવીન બાલી, કપિલ સંગવાન, હિમાંશુ ભાઉ અને કૌશલ ચૌધરી જેવા ગેંગસ્ટર છે. તો બીજી તરફ લોરેન્સ બિશ્નોઈની સિન્ડિકેટ છે. આ સિન્ડિકેટમાં પણ અનેક ખૂંખાર ગેંગસ્ટર્સ કામ કરી રહ્યા છે. હરિયાણાના 2 ગેંગસ્ટર્સ ખૂબ જ કેર વર્તાવ્યો છે, જેમાંથી એકનું નામ હિમાંશુ ભાઉ છે, જ્યારે બીજાનું નામ કપિલ સંગવાન છે. આ બંને અનેક હત્યાઓ કરી છે અને અનેક લોકોના અપહરણ કર્યા છે. બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ અત્યારે ભલે જેલમાં છે, જોકે તેના ગેંગસ્ટર્સ ખૂબ જ એક્ટિવ છે. આવા ગેંગસ્ટર્સના કારણે હરિયાણામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે. આ ગેંગસ્ટર વિદેશોમાં રહે છે. તેઓ વિદેશી તાકાતની કઠપૂતળી બની ગયા છે. તેમણે તો વિદેશમાંથી એક આદેશ જ આપવાનો છે. તેમના આદેશ પર હરિયાણાના યુવાનો થોડા ઘણા રૂપિયા માટે હત્યા અને અપહરણ કરે છે. આ ગેંગસ્ટર્સ ISI જેવી એજન્સીઓ માટે પણ કામ કરી રહ્યા છે. એટલે જ એ દેશની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ છે. પૂરણકુમારની આત્મહત્યા બાદથી જે રીતે એક પછી એક હકીકતો સામે આવી રહી છે, એ જોતાં જણાય છે કે હરિયાણાની સરકારે યોગીવાળી કરવી પડશે. જે રીતે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાંથી માફિયાઓનો જો સફાયો બોલાવ્યો છે, એ જ રીતે હરિયાણાની સરકારે પણ ગેંગસ્ટર્સનો સફાયો બોલાવવો પડશે.